પાટણ જિલ્લા વહીવટીતંત્રના પાપે ગેરકાયદે ફટાકડાના સ્ટોલમાં આગ લાગી। આનંદ સરોવર નજીક ગેરકાયદે ફટાકડા વેચાણ માટે સ્ટોલ ઉભો કરાયો હતો। એક સ્ટોલમાં એકાએક ફટાકડાનો તણખો ઉડતા ફટાકડાની આતિશબાજી લોકોએ જોઈ। સદભાગ્યે કોઈ મોટી દુર્ઘટના બની નથી। પાલિકા ફાઇટર તેમજ આગ ઓલાવવાની ફાયર બોટલ તેમજ લોકોની મહેનતથી ફટાકડાના સ્ટોલ પર લાગેલી આગ પર કાબુ મેળવાયો હતો। વિપક્ષના નેતાએ ચીફ ઓફિસર તેમજ મહિલા પ્રમુખ પર ગંભીર આરોપો લગાવ્યા। તો ફટાકડાના સ્ટોલ પર એકાએક આગ લાગી હતી। સ્થાનિક લોકો અને ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો હતો। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા અલ્કેશ। અલ્કેશ, શું છે વધુ વિગતો? કૃષ્ણા, ચોક્કસ જે રીતે ગઈકાલે દિવાળીનો માહોલ હતો ત્યારે જે ગેરકાયદેસર રીતે ફટાકડાની લારીઓ ઉભી રહેતી હોય છે અને એમાં તંત્રના વાકે જે લોકો આ દારૂખાનું વિસ્તાર છે એમાં ગઈકાલે રાત્રે જે આનંદ સરોવર વિસ્તાર છે ત્યાં ખૂબ જ મોટી સંખ્યામાં ફટાકડાની લારીઓ અને સ્ટોલ ઉભા કરવામાં હતા। ત્યારે એકાએક એક રોકેટ કે કોઈ તડકો પડતા એ એક સ્ટોલ ઉપર આગ લાગીને અફરાતફરીનો માહોલ થતો અને ત્યારે બધું દોડાદોડી થઈ હતી। જોકે સદનસીબે લોકોની સતત તેમજ ફાયર ફાઈટર આવી જતા આગ ઉપર કાબુ મેળવ્યો હતો। નહીં તો ખૂબ મોટી દુર્ઘટના સર્જાઈ શકવાની શક્યતા હતી, કારણ કે ત્યાં આખા એરિયામાં લગભગ 50થી વધુ સ્ટોલ હતા। જી કૃષ્ણા। જી, આભાર અલ્કેશ માહિતી આપવા માટે।